નમસ્કાર, હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ। માઉન્ટ આબુના આરણા હનુમાન મંદિર પાસે એક દુઃખદ ઘટના બની છે। અમદાવાદના ઘોડાસર વિસ્તારના રહેવાસી બિપિનભાઈ પટેલ સેલ્ફી લેતી વખતે સંતુલન ગુમાવતા 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયા હતા। માઉન્ટ આબુના આરણા હનુમાન મંદિર પાસે એક દુઃખદ ઘટના બની છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તરત જ માઉન્ટ આબુ પોલીસને સૂચના આપી હતી। પોલીસ અધિકારી પ્રદીપ ડાગા નાગર સહિત પાલિકા ડિઝાસ્ટર ટીમના સભ્યો, સ્કાઉટ્સ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા। બચાવ કામગીરી લગભગ 1 કલાક સુધી ચાલી હતી। બચાવ ટીમના સભ્યો 300 ફૂટ ઊંડી ખાઈમાં ઉતર્યા અને બિપિનભાઈને જીવિત બહાર કાઢ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓના કારણે હોસ્પિટલ લઈ જતી વખતે બિપિન પટેલનું મૃત્યુ થયું હતું। બચાવ ટીમના સભ્યો જ્યારે બિપિન પટેલ સુધી પહોંચ્યા ત્યારે તે જીવિત હતા અને બેશુદ્ધ અવસ્થામાં બચાવ ટીમના સભ્યો સાથે વાતચીત પણ કરતા હતા। બિપિનભાઈના જીવનની છેલ્લી ક્ષણોનો હૃદયદ્રાવક વિડીયો સામે આવ્યો છે। મારી પાસે હમણાં જ કોલ આવ્યો હતો કે કોઈ એક પ્રવાસી ખીણમાં પડી ગયા છે, તો તેમના માટે અમે 108 એમ્બ્યુલન્સ મોકલી હતી અને તેમને અહીં લાવવામાં આવ્યા હતા, પરંતુ જેવા તે હોસ્પિટલમાં પહોંચ્યા અમે તેમને તપાસ્યા તો તે મૃત અવસ્થામાં લવાયેલા જણાયા હતા। તેમને ખૂબ જ વધારે બ્લીડિંગ થયું હતું અને માથામાં પણ બહુ જ ઊંડી ઈજા થઈ હતી, જેના કારણે હેમરેજને લીધે તેમનું મૃત્યુ થયું છે। હાલમાં અમે મૃતદેહને ગ્લોબલ હોસ્પિટલના શબઘરમાં રાખ્યો છે। જો તેમના સાથીઓ આવી જાય અને તેમની પરવાનગી મળશે તો પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। બિપિનભાઈની સાથે આબુ ફરવા ગયેલા 2 મિત્રોમાંથી પ્રત્યક્ષદર્શી અલ્પેશ પટેલે ઘટના અંગે કહ્યું કે બિપિનભાઈ સેલ્ફી પાડી રહ્યા હતા અને એમનો પગ લપસી ગયો એટલે સીધા નીચે જતા રહ્યા। હું ત્યારે કાર પાસે ઊભો હતો। ये सेल्फी पड़ी रहा था और हमने पग लपसी गए तो सीधा नीचे गिरा और उसकी बहुत ज़्यादा ब्लीडिंग भी बहुत ज़्यादा हुई थी, सर पे बहुत ज़्यादा गहरी चोट थी, जिसकी वजह से हेमोरेजिक शॉक की वजह से वो डेड हुआ है।